કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઘન અવસ્થાની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ત્રિજ્યા ગુણોત્તર. તો ત્રિજ્યા ગુણોત્તર વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લીધેલી અને એમાં તમને પહેલું જ ટેબલ યાદ હોવું જોઈએ. પહેલું ટેબલ કયું હતું? આર પ્લસ અપોન આર માઇનસ, કે જેની અંદર અમુક ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે અને એના આધારે છિદ્રના પ્રકાર બનશે અને એ જ છિદ્રના શું આપેલા છે આપણે સવર્ગાંક. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શેના વિશે માહિતી મેળવી લીધેલી? NaCl વિશે માહિતી મેળવી લીધેલી, બરાબર છે. તો આજે હવે બીજો પ્રકાર જોઈએ છે આપણે. બીજું આયનીય સંયોજન જોઈ લઈએ આપણે, સીઝિયમ ક્લોરાઇડ. તો સીઝિયમ ક્લોરાઇડ નો ત્રિજ્યા ગુણોત્તર એપ્રોક્સ 0.9 છે. કેટલો છે? 0.9. હવે આ વેલ્યુ તમારે યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. એક્ઝામમાં કંઈ ખાસ એટલું બધું પૂછાતું નથી, પરંતુ હા, જો ન્યુમેરિકલ્સ પૂછાય તો તમારે યાદ રાખવી પડશે. તો ત્રિજ્યા ગુણોત્તરની અંદર જુઓ, 0.9 કઈ જગ્યાએ આવે છે? તો કે 0.9 0.732 થી 1 ની વચ્ચે આવે છે. આનો મતલબ કે કયું છિદ્ર બનતું હશે? ઘનિત છિદ્ર બને છે. હવે જો ઘનિત છિદ્ર બને તો કઈ ગણિત છિદ્ર, કયું છિદ્ર બને છે ભાઈ? ગણિત છિદ્ર. અને ગણિત છિદ્ર બને છે એટલા માટે આ સાદો ઘન હોય. શરૂઆતમાં શું હોય ભાઈ? સાદો ઘન. પરંતુ જ્યારે આની રચના થાય છે તો રચના પછી શેમાં કન્વર્ટ થઈ જાય છે? બીસીસી રચનામાં કન્વર્ટ થઈ જાય છે. આપણે આ પણ જોયું હતું કે સાદા ગણિત છિદ્ર કઈ જગ્યાએ બનતું હોય છે? સાદા ઘનની અંદર. સાદા ઘનમાં એટલે દરેક ખૂણા ઉપર પરમાણુ હોય, 8 ખૂણા ઉપર પરમાણુ હોય અને 8 ખૂણાના કેન્દ્રમાં જે જગ્યા બાકી રહેશે એ જગ્યાની અંદર છિદ્ર છે. એ છિદ્રમાં હું મારા પરમાણુ ગોઠવવાનો છે. તો રચના કઈ છે આપણે? બીસીસી. બીસીસી ની અંદર પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાતા હોય? તો કે પરમાણુ એક તો બીસીસી રચનામાં ગોઠવાશે અને બીજા કઈ જગ્યાએ ગોઠવાશે? છિદ્રમાં. તો છિદ્રમાં કયો પરમાણુ ગોઠવાય છે ભાઈ? સીઝિયમ પ્લસ ગોઠવાય છે. છિદ્રમાં કોણ ગોઠવાય છે? સીઝિયમ પ્લસ. અને દરેક ખૂણા ઉપર કોણ ગોઠવાય છે? Cl માઇનસ. આપણને ખબર છે કે પ્રતિ એકમ કોષ બીસીસી રચના જે બને છે એમાં પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાશે? પહેલા તો પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાશે ભાઈ? ખૂણા ઉપર ગોઠવાશે. કેટલા ખૂણા સાદા ઘનમાં? 8 ખૂણા. અને દરેક ખૂણા ઉપરથી કેટલો ભાગ મળશે મને? 1 અષ્ટમાંશ. તો કેટલા પરમાણુ થઈ ગયા? 1 થઈ ગયો. તો 1 Cl માઇનસ પ્રતિ એકમ કોષ. અને ગણિત છિદ્ર પણ કેટલા હોય જુઓ છો. એક સીઝિયમની બાજુમાં એક ક્લોરીન, તો એક ક્લોરીનની બાજુમાં કેટલા સીઝિયમ આવશે? 1 સીઝિયમ પ્લસ આવશે પ્રતિ એકમ કોષ. આમાં બિલકુલ ડાઉટ ના હોવો જોઈએ કે એક કઈથી આવ્યું. એ કઈથી આવ્યું છે ભાઈ? અણુસૂત્ર ઉપરથી આવ્યો છે. હવે જ્યારે બંને ભેગા થાય છે ત્યારે શું બનશે? સીઝિયમ ક્લોરાઇડ. કેટલા? 1. એટલે કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી ભાઈ? 1 સીઝિયમ ક્લોરાઇડ. કે જેની અંદર તમે જોશો તો 1 સીઝિયમ કઈ જગ્યાએ ગોઠવાયેલું છે? ઘનના કેન્દ્રમાં. સીઝિયમ પ્લસ ઘનિત છિદ્રમાં અને Cl માઇનસ દરેક ખૂણા ઉપર. તો સ્વાભાવિક છે, સવર્ગાંક પૂછે તમને તો એક સીઝિયમ જે છિદ્રમાં ભરાયેલો છે એની આજુબાજુ કેટલા ક્લોરીન છે ભાઈ? 8. તો સીઝિયમનો સવર્ગાંક કેટલો થઈ જશે? 8. અને ક્લોરીનનો સવર્ગાંક પણ કેટલો થાય? 8 થાય. કઈ રીતે? તો કે આ ઘનના કેન્દ્રમાં એક ખૂણો છે તો આજુબાજુ કેટલા એકમ કોષ છે? નીચે 4. જો એક ખૂણાથી આ કેન્દ્ર એટ્રેક્ટ થયું હોય, મતલબ સવર્ગાંક ગણાતો હોય, તો નીચે 4 એકમ કોષના કેન્દ્ર પણ જોડાયેલા હોય કે ના જોડાયેલા હોય? આ ઉપરવાળા ખૂણાની સામે એવા 4 એકમ કોષ ઉપર છે. તો બધાની સાથે કોણ જોડાયેલો છે? સીઝિયમ પ્લસ. એટલા માટે ક્લોરીનનો સવર્ગાંક પણ કેટલો થશે? 8:8. તો અહીંયાથી ખાલી એટલું જ યાદ રાખજો કે સીઝિયમ ક્લોરાઇડ બીસીસી રચના ધરાવે. સીઝિયમ ક્લોરાઇડનો સવર્ગાંક 8:8 થાય. બરાબર છે. આના જેવા બીજા ઉદાહરણ છે સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ વગેરે. બરાબર છે. તો સીઝિયમ ક્લોરાઇડ આપણું થઈ ગયું બીજો આયનીય સંયોજન. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું આયનીય સંયોજન CaF2. ખાસ સમજો, ઇમ્પોર્ટન્ટ છે આનું.
નેટ 2016 ફેઝ 2 માં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો આનો ત્રીજા ગુણોત્તર r પ્લસ અપોન r માઇનસ એ 0.225 કરતા કેવો છે? થોડોક વધારે છે. હવે જુઓ તમે કે 0.225 કઈ જગ્યાએ આવે છે? 0.225 કરતા થોડોક વધારે કઈ આવે છે ભાઈ? આ જગ્યાએ. મતલબ કે કયું છિદ્ર બનતું હશે? સમચતુષ્ફલકીય છિદ્ર બને છે. બરાબર છે. તો હવે કયું છિદ્ર બનાવશે? સમચતુષ્ફલકીય છિદ્ર બનાવે છે. તો સમચતુષ્ફલકીય છિદ્ર કઈ રચનામાં બને ભાઈ? એફસીસી અથવા તો સીસીપી રચનામાં. હવે જો એફસીસી અથવા તો સીસીપી રચના બનતી હોય તો બે પ્રકાર. એક પ્રકાર થઈ જશે તમારો એફસીસી માં પરમાણુ કઈ જગ્યાએ હોય? ખૂણા ઉપર પ્લસ ફલકના કેન્દ્રમાં. અને બીજી કઈ જગ્યાએ બને છે ભાઈ? છિદ્રમાં પણ પરમાણુ ગોઠવાશે. તો હવે તમારે એ જોવાનું છે કે છિદ્રમાં કોણ ગોઠવાય છે અને છિદ્રમાં કોણ ગોઠવાય છે અને ખૂણાના ફલક ઉપર કોણ ગોઠવાય છે? તો ખૂણાના ફલક ઉપર કોણ ગોઠવાશે ભાઈ? તો કે Ca+2 આયન. કોણ ગોઠવાય છે? Ca+2 આયન. અને છિદ્રમાં કોણ ગોઠવાશે ભાઈ? F- આયન. છિદ્રમાં કોણ ગોઠવાશે? F- આયન. પરંતુ છિદ્ર બે પ્રકારના છે. કયા કયા બે છિદ્રો? તો એક છે તમારું ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું છે તમારું અષ્ટફલકીય છિદ્ર. આમાં કયું છિદ્ર ભરાય છે? ચતુષ્ફલકીય, અષ્ટફલકીય? અષ્ટફલકીય છિદ્ર તો ભરાતું છે જ નહીં. કયા છિદ્ર ભરાય છે? ચતુષ્ફલકીય છિદ્ર. એટલે કે F- કઈ જગ્યાએ હાજર છે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્રમાં. ખૂણા અને ફલક ઉપરથી એફસીસી માં પ્રતિક્રમ કોષ કેટલા આવશે ભાઈ? 4 Ca+2 આવશે. Ca+2 આયન પ્રતિ એકમ કોષ. હવે ચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે તમારી જોડે? પ્રતિ એકમ કોષ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 છે. હવે અણુસૂત્ર ઉપરથી જુઓ કે એક કેલ્શિયમની બાજુમાં કેટલા ફ્લોરિન જોઈએ? મારે 2 ફ્લોરિન જોઈએ. એક કેલ્શિયમની આજુબાજુ કેટલા ફ્લોરિન જોઈએ? મને 2. તો 4 ની સામે કેટલા જોઈશે? મને 8 F- જોઈશે પ્રતિ એકમ કોષ. તો બંને ભેગા થઈને શું બનાવશે? તો કે 4 CaF2 બનાવશે. પ્રતિ એકમ કોષ CaF2 ની સંખ્યા કેટલી આવશે ભાઈ? 4. 4 કેલ્શિયમ અને 8 ફ્લોરિન થઈ ગયા. તો આનો સવર્ગાંક મેઇન વસ્તુ છે. હવે સવર્ગાંક, સવર્ગાંક વિશે માહિતી લો તમે. તો Ca/F2 મતલબ Ca/F. Ca કઈ જગ્યાએ ગોઠવાયેલો છે ભાઈ? ખૂણા ઉપર. હવે સમજો, ખૂણા જે ઉપરવાળો જે ખૂણો ખરો એનાથી આ ઘનના વિકર્ણ ઉપર એક ચતુષ્ફલકીય છિદ્ર 2 બનશે. પરંતુ એ ખૂણાની બાજુમાં તો એક જ ચતુષ્ફલકીય છિદ્ર આવશે. એવા એક ખૂણાથી નીચે કેટલા એકમ કોષ છે ભાઈ? આપણે 4 એકમ કોષ છે. તો 4 એકમ કોષમાં વિકર્ણ બનશે. એક જ ખૂણામાંથી પસાર થશે. તો 4 આપણે જે રૂમમાં ઉભા છીએ એમાંથી વિકર્ણ, બાજુવાળા રૂમમાં વિકર્ણ, નીચે વિકર્ણ, નીચે એની બાજુમાં વિકર્ણ. ટોટલ કેટલા વિકર્ણ થાય છે? 4. એક ખૂણો છે તો એક આગળનો નીચેનો એકમ કોષ, એક આ બાજુ નીચે એકમ કોષ, એક પાછળ એકમ કોષ અને એક આ બાજુ એકમ કોષ. આ ખૂણામાંથી 4 વિકર્ણ પસાર થાય છે એકમ કોષમાં. તો 4 એકમ કોષ ઉપર વિકર્ણ ઉપર કોણ છે ભાઈ? F-. નીચે પણ કેવા છે? ઉપર પણ કેવા છે? F-. તો ટોટલ એક સીઝિયમ પ્લસ કેટલા ફ્લોરિન સાથે જોડાયેલો છે? 8 ફ્લોરિન સાથે જોડાયેલો છે. તેનો સવર્ગાંક કેટલો થઈ જશે? 8. અને F તો કઈ જગ્યાએ છે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્રમાં. તેનો સવર્ગાંક કેટલો થઈ ગયો? 4. આ ખાસ ધ્યાન રાખજો કે Ca/F પૂછે તમને તેનો સવર્ગાંક કેટલો થશે? 8/4. પણ જો તમને F/Ca પૂછે તો એનો સવર્ગાંક કેટલો થઈ જશે ભાઈ? 4/8. તો આ પ્રકારની જે રચના કરી એ પ્રકારની રચનાને શું કહી દઈશું આપણે? સમજો ખાસ. પહેલા તો CaF2 પ્રકારની રચના. આને બીજું કહેવાય છે Ab2 પ્રકારના સંયોજનો. શું કહેવાશે આને? Ab2 પ્રકારના સંયોજનો. અને બીજું આનું શું કહેવાય છે? ફ્લોરાઇટ બંધારણો. કયા બંધારણ કહેવાય છે આને? ફ્લોરાઇટ બંધારણ. એટલે એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે? તો કે CaF2 પ્રકારની રચનામાં અથવા તો મેઇન અહીંયાથી પૂછે છે Ab2 પ્રકારના સંયોજનોમાં A નો સવર્ગાંક કેટલો? તો કે 8. અને B નો સવર્ગાંક કેટલો? તો કે 4. ક્લિયર આટલું? ફ્લોરાઇટ બંધારણમાં પણ સેમ નો સેમ ટોપિક. તો આ શું થઈ ગયું તમારું? CaF2 આયનીય સંયોજન.
કે જેમાં ધન આયનનો સવર્ગાંક ધન આયન Ca નો સવર્ગાંક કેટલો થઈ જશે ભાઈ 8 અને ફ્લોરિન નો સવર્ગાંક કેટલો થઈ જશે 4. કેમ આવું થાય છે? અહીંયા આગળ રચના બદલાઈ જાય છે. કેમ? કારણ કે ધન આયનની સરખામણીમાં ઋણ આયનની સંખ્યા કેવી છે ભાઈ? બમણી. અને બમણી કઈ જગ્યાએ જોવા મળશે તમને? ચતુષ્ફલકીય છિદ્રમાં. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોઈએ છે આપણે Na2O બંધારણ. કયું બંધારણ જોઈ લઈએ આપણે? Na2O. તો હવે જુઓ, જો તમે Na2O કોના જેવું દેખાય છે ભાઈ? A2B પ્રકારનું થશે. જો CaF2 હતું તો તમે શું કરી નાખ્યું હતું? A જેમ B, મતલબ A ની સામે 2B. બરાબર છે? તો આ એના કરતા ઊંધું. ધન આયન કેટલા છે? 2 અને ઋણ આયન કેટલા છે? 1. આનું ત્રિજ્યા ગુણોત્તર અને બીજું એક નામ આપ્યું છે આનું એન્ટીફ્લોરાઇડ. શું નામ આપ્યું છે આનું? એન્ટીફ્લોરાઇડ. હવે તમે જુઓ તો આનો ત્રિજ્યા ગુણોત્તર જે ખરો એ પણ કેવો છે ભાઈ? ગ્રેટર ધેન 0.225. આનો મતલબ કે આમાં પણ કયું છિદ્ર બનતું હશે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્ર બને. અને જો ચતુષ્ફલકીય છિદ્ર બનતું હોય તો રચના કઈ આવશે? FCC કાં તો CCP રચના આવશે. હવે ખ્યાલ છે આપણને કે FCC અથવા તો CCP રચનાની અંદર પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાશે? તો કે એક તો FCC રચનામાં અથવા તો બીજા કઈ આવશે ભાઈ? છિદ્રમાં. હવે પેલા કરતા ઊંધું. હવે આ એન્ટીફ્લોરાઇડ છે, મતલબ Ab2 કરતા ઊંધું. તો Ab2 માં ધન આયન કઈ ગોઠવાતો તો ભાઈ? ખૂણા ઉપર ને. તો અહીંયા આગળ ધન આયન કઈ જગ્યાએ ગોઠવાઈ જશે? છિદ્રમાં. ધન આયન કોણ છે? Na. અને ઋણ આયન કોણ છે? O-2. તો ઓક્સાઇડ આયનો કઈ જગ્યાએ ગોઠવાય છે ભાઈ? ખૂણા ઉપર. ખૂણા પ્લસ ફલક. ખૂણા ઉપર જે પરમાણુ છે એનો એ જ પરમાણુ કઈ જગ્યાએ છે ભાઈ? તો 4O-2 આયનો હોય પ્રતિ એકમ કોષ. તો વિચાર કરો, અણુસૂત્ર ઉપરથી આપણને એટલો તો આઈડિયા આવે છે કે એક ઓક્સિજનની સામે 2 Na, એક ઓક્સિજનની સામે 2 Na. તો 4 ઓક્સિજનની સામે કેટલા Na જોઈશે મને? છિદ્ર કેટલા પ્રકારના છે ભાઈ? 2 પ્રકારના. એક છિદ્ર છે તમારું ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું છે તમારું અષ્ટફલકીય છિદ્ર. આપણી જોડે 2 પ્રકારના છિદ્ર છે FCC રચનામાં, ચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર. એમાં કયા છિદ્ર ભરાય છે ભાઈ? અષ્ટફલકીય છિદ્ર તો ભરાતા નથી, પરંતુ ચતુષ્ફલકીય છિદ્ર ભરાય છે. કેટલા ભરાશે? 8 Na પ્લસ ગોઠવાઈ જશે પ્રતિ એકમ કોષ. હવે મારે એ ના સમજાવવું પડે કે ચતુષ્ફલકીય છિદ્ર 8 કેમ ભરાય, કારણ કે પ્રતિ એકમ કોષ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે ભાઈ? 8. દરેક વિકર્ણ ઉપર 2. ક્લિયર આટલું? તો બંને ભેગા થઈ અને શું બનાવશે ભાઈ? તો કે સાહેબ Na2O તો બનવાનું છે. પણ કેટલા ઓક્સિજન છે? 4. Na 4 દુ 8 થઈ ગયા. આનો મતલબ કે પ્રતિ એકમ કોષ Na2O ની સંખ્યા કેટલી થશે ભાઈ? 4. 8 Na, ઓક્સિજન 4. ઓક્સિજન 4 કઈ જગ્યાએ છે? ઓક્સિજન 4 કઈ જગ્યાએ છે? પ્રતિ મતલબ FCC રચનામાં, ખૂણા ઉપરના દરેક ફલકના કેન્દ્રમાં. જ્યારે આના સવર્ગાંકની વાત કરીએ આપણે તો સવર્ગાંક શું થશે? તો કે Na જેમ O. Na કઈ જગ્યાએ છે ભાઈ? પેલા જેવું જ. Na કઈ જગ્યાએ છે? ચતુષ્ફલકીય છિદ્રમાં, તો આનો સવર્ગાંક થશે 4. અને ઓક્સિજન કઈ જગ્યાએ છે? ફલકના કેન્દ્રમાં. 8 એ 8 ચતુષ્ફલકીય છિદ્ર ભરાય છે. મતલબ આ પ્રતિ એકમ કોષમાં તો એક જ હશે. ઓક્સિજન એક જ એની સાથે જોડાયેલો છે. એવા નીચે કેટલા હશે? ઓક્સિજન 4. કઈ બાજુ? આપણે જે રૂમમાં છીએ એના બાજુનો એકમ કોષ, એના બાજુનો એકમ કોષ અને એક્ઝેક્ટ આપણી બાજુનો એકમ કોષ. ક્લિયર? તો ટોટલ નીચે 4 ઉપર 4 એટલે કેટલો જવાબ થઈ ગયો? 8. તો Na નો સવર્ગાંક કેટલો? 4. ઓક્સિજન નો સવર્ગાંક કેટલો? 8. પણ આનાથી ઊંધું પૂછાય કે O જેમ Na, તો સવર્ગાંક શું લખશો તમે? 8 જેમ 4. તો આ ટોટલી ઊંધું છે. કોના કરતા? Ab2 કરતા. એટલા માટે આના દરેક ધન આયન અને ઋણ આયનની ગોઠવણી પણ બદલાઈ જશે, સવર્ગાંક પણ બદલાતો જાય છે. તો શું થઈ ગયું આપણું? આ Na2O એટલે કે એન્ટીફ્લોરાઇડ બંધારણ. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ ZnS પ્રકારનું બંધારણ. કયું? ZnS. આનું એક નામ થાય છે ઝિંક બ્લેન્ડ. શું નામ થશે આનું? ઝિંક બ્લેન્ડ. અને બીજું નામ થાય છે આનું વુડઝાઇટ. શું નામ થશે આનું? વુડઝાઇટ. આમાં પણ ત્રિજ્યા ગુણોત્તર R+/R- એ 0.225 કરતા થોડો વધારે છે. હવે જો 0.225 કરતા વધારે હોય
તો આમાં કયું છિદ્ર બનાશે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્ર બનશે. અને જો ચતુષ્ફલકીય છિદ્ર બનતું હોય તો રચના કઈ થઈ જશે તમારી? એફસીસી અથવા તો સીસીપી રચના થઈ જાય. અને જો એફસીસી અથવા તો સીસીપી રચના થતી હોય તો પરમાણુ બે જગ્યાએ, એક થશે તમારા એફસીસી રચનામાં અને બીજું થશે તમારું સીસીપી રચનામાં. છિદ્રમાં કોણ ગોઠવાય છે ભાઈ? Zn+2. અને અહીંયા આગળ કોણ ગોઠવાશે? Zns માંથી S-2 ગોઠવાશે. હવે સમજો, એફસીસી માંથી મને કેટલા મળશે ભાઈ? 4S-2 આયન પ્રતિ એકમ કોષ મળશે. તો અહીંયા આગળ છિદ્ર કેટલા પ્રકારના છે ભાઈ? એફસીસી રચનામાં બે પ્રકારના, એક છે ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું છે અષ્ટફલકીય છિદ્ર. ક્લિયર આટલું? કયું છિદ્ર ભરાશે? ચતુષ્ફલકીય છિદ્રમાં કોણ હશે ભાઈ? Zn+2. હવે પ્રતિ એકમ કોષ કેટલા મળે છે મને? 4S-2 મળે. હવે વિચાર કરો કે Zn+2 કેટલા હશે? Na2O ની અંદર એક ઓક્સિજનની સામે બે સોડિયમ, CaF2 ની અંદર એક કેલ્શિયમની બાજુમાં બે ફ્લોરિન. પરંતુ અહીંયા તો એવું જ છે ભાઈ, એક Zn ની સામે એક સલ્ફર, એક Zn ની સામે એક સલ્ફર. તો 4 સલ્ફરની સામે કેટલા Zn થશે ભાઈ? 4Zn+2 થાય. મતલબ કે બંને ભેગા થઈને કેટલા ZnS બનાવશે? 4 ZnS બનાવશે ભાઈ પ્રતિ એકમ કોષ. હવે ક્વેશ્ચન એ છે કે સાહેબ પણ ચતુષ્ફલકીય છિદ્ર તો 8 હોય. કેટલા હોય? 8. પરંતુ આપણે કેટલા Zn+2 ભરીએ છીએ? ખાલી 4 જ. તો બાકીના 4 કેવા થઈ ગયા? ખાલી. તો આની ગોઠવણી કઈ રીતે? મેઇન ગોઠવણી છે, મેઇન ગોઠવણી છે. સમજો, દાખલા તરીકે આ એક એકમ કોષ છે. આ એક એકમ કોષ. આ એકમ કોષની અંદર આ એક વિકર્ણ થઈ ગયો, આ બીજો વિકર્ણ થઈ ગયો, આ ત્રીજો વિકર્ણ થઈ ગયો અને આ ચોથો વિકર્ણ થઈ ગયો. કમ્પ્લીટ દેખાય છે 4 વિકર્ણ. તો 4 વિકર્ણની અંદર કઈ જગ્યાએ પરમાણુ હોય? સમજો, એક વિકર્ણ ઉપર છે ને, એક વિકર્ણ અહીંયા આગળ ઉપર છે, તો બાજુમાં ખાલી, ત્રીજો ઉપર ભરેલો છે, ચોથો ખાલી, પછી આ બાજુમાં ઉપર ભરેલો છે, આ આગળની ફેસ ઉપર નીચે કેવો આવશે ભાઈ? ખાલી. સોરી, ઉપરની 4 ફલક, સોરી ઉપરના 4 વિકર્ણ. તો 4 વિકર્ણ એટલે કે ઘનના ખૂણાથી થોડાક અંદરના છે. તો 4 માંથી એક ઓપોઝિટ સાઈડ જે હોય ને એ ભરેલા હોય. એક આ ભરેલો છે તો એક આ ભરેલો છે. ઉપરના બીજા બે કેવા હશે? ખાલી. આ ઉપરનો આગળનો ભરેલો છે ને તો નીચે કેવો આવશે ભાઈ? ખાલી. એનો પાછળનો ભરેલો છે અને એની સામેવાળો ભરેલો છે. ટોટલ ખબર પડે છે? ટોટલ 4 વિકર્ણ, 4 માંથી કેટલા ભરેલા છે? ખાલી. સોરી 8 વિકર્ણ, 8 માંથી કેટલા ભરેલા છે? ખાલી 4 જ ભરે. ઓલ્ટરનેટ, એક ભરેલો એક ખાલી, એક ભરેલો એક ખાલી. તો નીચે ઉપર ભરી દીધો આપણે તો નીચે કેવું રહેશે? ખાલી. આ બાજુ ભરેલો ખાલી ભરેલો. મતલબ ટોટલ 8 વિકર્ણમાંથી 8 છિદ્રમાંથી માત્ર 4 છિદ્ર માં Zn+2 એકાંતરિત સ્થાન પર ગોઠવાય છે. એકાંતરિત સ્થાન પર આ 4 છે તો એક આ ભરેલો તો આ ખાલી, આ ભરેલો તો આ ખાલી, એવા ને એવા પાછળ બીજા 4, પાછળના જે 4 ખરા એમાં આની પાછળ આ આવશે તો આ ખાલી, આની પાછળ આ ખાલી છે તેની પાછળ આ ભરેલો, આની પાછળ આ ભરેલો છે તો આ આવશે ને તો ખાલી, પાછો આ ભરેલો. ટોટલ એકાંતરિત સ્થાન ઉપર કેટલા ભરેલા છે? આપણે 4 ભરેલા છે. તો આની જો ટકાવારી કાઢવામાં આવે, ટકાવારી તમે દરેકમાં ગણી શકો. કુલ છિદ્ર કેટલા? કુલ છિદ્ર કેટલા? તો કે ચતુષ્ફલકીય 8 અને અષ્ટફલકીય કેટલા? 4. તો 12 કેટલા ટકા થાય ભાઈ? 100%.
પરંતુ 100% ભરે ના, આપણે તો કેટલા ભર્યા? ખાલી 4%. તો કેટલો પોર્શન ભાગમાં આવ્યો? આપણે 33.33% ખાલી છિદ્રો ભરાઈ ગયા. બાકીના 67% છિદ્રો કેવા છે? ખાલી. તો આ પ્રકારે કોની રચના થઈ ગઈ ભાઈ? ZNS ની. બહુ જ જરૂરી છે. આ જેવો ટોપિક પૂરો થશે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આના બેઝ ઉપર કેવા MCQ પૂછાય છે એ લઈને આવીશું, એટલે તમને ખબર પડશે કે ખરેખર કેવા ક્વેશ્ચન ઈઝી હોય છે. ક્લિયર દરેકને? નેક્સ્ટ જોઈએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આમાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે હવે. કાર્બન પણ કયા સ્વરૂપે? ડાયમંડ સ્વરૂપે. પ્રયોગો એવું બતાવે છે કે આમાં કયું છિદ્ર હાજર હોય છે ભાઈ? ચતુષ્ફલકીય છિદ્ર હાજર હોય. કયું છિદ્ર હાજર હોય? ચતુષ્ફલકીય છિદ્ર હાજર હોય. એટલે આમાં રચના કઈ થઈ જશે ભાઈ? CCP અથવા તો FCC. તો CCP અથવા તો FCC રચનામાં બીજું શું જોવા મળશે તમને? છિદ્ર. છિદ્રના કેટલા પ્રકાર? બે પ્રકાર. એક આવશે તમારું ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું આવશે આપણું અષ્ટફલકીય છિદ્ર. પરંતુ અષ્ટફલકીય છિદ્ર તો ભરાતું નથી, ચતુષ્ફલકીય છિદ્ર ભરાય છે. તો FCC રચનામાં કોણ હશે? તો કે કાર્બન. કેટલા હોય ભાઈ? 4 કાર્બન પ્રતિ એકમ કોષ. હવે સમજો કંઈક, આ કઈ જગ્યાએ છે? ખૂણા ઉપર અને ફલકના કેન્દ્રમાં. ખૂણા ઉપર પ્લસ ફલકના કેન્દ્રમાં કોણ છે? કાર્બન. આપણને એક સેન્ટેન્સ યાદ છે કે ડાયમંડની અંદર એક કાર્બનની આજુબાજુ 4 કાર્બન હોય. ડાયમંડની ગોઠવણીમાં એક કાર્બનની આજુબાજુ કેટલા કાર્બન હોય? 4. તો અહીં આગળ હું એક કાર્બન લઉં. હવે વિચાર કરો, ચતુષ્ફલકીય છિદ્ર અવડે જ સમજાવ્યું મેં. એક ખૂણાની આજુબાજુ કેટલા વિકર્ણ છે? 8. કઈ રીતે? નીચે 4 ઉપર 4. તો નીચે ટોટલ કેટલા થાય? 4 વિકર્ણ. એક ખૂણામાં કોણ ગોઠવાયેલું છે ભાઈ? કાર્બન. એની આજુબાજુ કેટલા વિકર્ણ? 8. ઉપરના 4 વિકર્ણ, નીચેના 4 વિકર્ણ. તો 8 માંથી એક ખૂણા ઉપર કોણ છે? કાર્બન. તો 8 માંથી કેટલા કાર્બન ભરાતા? 8 છિદ્રમાંથી કેટલા કાર્બન ભરાતા હશે? 4. કારણ કે 4 તો મારે જોડવા જ પડે. તો આનો મતલબ કે અહીંયા આગળ ચતુષ્ફલકીય છિદ્રમાં પણ કેટલા કાર્બન આવશે? 4 કાર્બન પરમાણુ આવશે. કારણ કે આજુબાજુ તો જોડવા જ પડશે. તો બંને ભેગા થઈને કેટલા બનાવશે? તો કે ખૂણા ઉપર અને અહીંયાથી 4, ટોટલ કેટલા થઈ ગયા? 8 કાર્બન પરમાણુ પ્રતિ એકમ કોષ. જો પેલામાં તો શું થતું? એક ધન આયન અને ઋણ આયન હતું. તો આપણે 4 ગુણ્યા 4 કરી દેતા હતા. સોરી, 4 અને 4 ધન આયન અને 4 ઋણ આયન. પરંતુ અહીંયા તો 4 કાર્બન છે, અહીંયા પણ 4 કાર્બન ટોટલ થશે ને. અહીંયા આગળ ટોટલ કેટલા થઈ જશે ભાઈ? 8 કાર્બન પ્રતિ એકમ કોષ. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ બધી એક્ઝામોમાં પૂછાયેલો છે ને બહુ બધા મટીરિયલની અંદર આપેલો છે કે ડાયમંડની રચનામાં પ્રતિ એકમ કોષ કાર્બનની સંખ્યા કેટલી? તો આનો જવાબ કેટલો આવશે ભાઈ? 8 કાર્બન પ્રતિ એકમ કોષ. તો અહીંયા આગળ કાર્બનનો સવર્ગાંક કેટલો થશે? હવે સવર્ગાંક તમે આની રીતે ના ગણી શકો. તમે સવર્ગાંક માટે એક સેન્ટેન્સ વાપરેલું છે કે એક કાર્બનની આજુબાજુ 4 કાર્બન, મતલબ કાર્બનનો સવર્ગાંક કેટલો થઈ જશે? અહીંયા આગળ 4. તો આટલા જ આપણે આયનીય સંયોજનો ભણવાના છે. પહેલું જોયું આપણે NaCl, ત્યારબાદ સીઝિયમ ક્લોરાઇડ, ત્યારબાદ Na2O, CaF2, ZNS અને ડાયમંડ. આ 6 જો તમને કમ્પ્લીટ આવડી ગયા હોય, વારંવાર જોજો તો ઇમેજિનેશન થઈ જશે કે કયો પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલું છે. ત્રીજા ગુણોત્તર મેઇન વસ્તુ છે આમાં સવર્ગાંક. અને NaCl પરથી તમને ઘણા બધા MCQ પૂછી શકાય છે. ક્લિયર? તો આશા રાખું છું કે આ ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. જો ના ખબર પડી હોય તમે કોમેન્ટ બોક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકો છો, એનો આન્સર અમે આપીશું. ક્લિયર?